ગુજરાતમાં ઘણા એવા ગામ છે કે જ્યાં અંતરિયાળ વિસ્તારોમાં નાના ગામમાં પણ એકદમ સરસ મજાની સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે. આવી જ એક ધાર્મિક સ્થાનની આજે વાત કરી રહ્યો છું. મંદિરનું સ્થાનક પોતે એક સરસ શાંત જગ્યા આવેલું છે. મંદિરની પાછળ એક સરસ રમણીય તળાવ છે અને આ મંદિર પોતે એક ખૂબસૂરત શાંત જગ્યાએ આવેલું છે. નમસ્કાર મિત્રો, હું છું શશિકાંત વાઘેલા અને મારી ચેનલ ખબર અમદાવાદમાં આપ સૌનું સ્વાગત છે. હું અત્યારે મારા ખબર અમદાવાદના દર્શકોને લઈને આવ્યો છું ધોળકાથી 8 કિલોમીટર દૂર આવેલા પીસાવાડા ગામના શ્રી મહાકાળી ધામ સનાતન ધર્મ સેવા સંસ્થાન ખાતે. અંતરિયાળ ગામડામાં આવેલી આ સંસ્થા અને આ ગામ પોતે એક લોકસેવાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે અને આ ગામની આ સંસ્થાની ખ્યાતિ ઘણા દૂર સુધી ફેલાયેલી છે. આ મહાકાળી ધામનો જે પણ ઇતિહાસ છે, જે પણ એમની સેવાકીય કાર્યોની સુગંધ છે, એ વિશે આજે આપણે જાણીશું. આજથી 27 વર્ષ પૂર્વે પૂજ્ય માતાજી દ્વારા, પૂજ્ય મા દ્વારા આ સંસ્થાની સ્થાપના થઈ અને આ સંસ્થા એક સનાતન વૈદિક પરંપરાની છે કે જ્યાં વેદ પુરાણ શાસ્ત્રનું અધ્યયન પણ ખૂબ રીતે કરવામાં આવે છે અને પૂજ્ય મા દ્વારા અહીંયા અતિરુદ્રથી લઈને મોટામાં મોટા યજ્ઞ અહીંયા થયા છે આશ્રમમાં. અને 25 વર્ષથી તો એક માટીમાંથી શિવલિંગ નિર્માણ થયું છે અને એના ઉપર લાખો લીટર જળ ચડેલું છે, પણ આજ સુધીમાં એક કાંકરી પણ ખરી નથી. આ એક જગ્યાનો પ્રભાવ. મહત્ત્વની વાત, લાખો વ્યક્તિઓએ અહીંયા મહાકાળી માતાજીના થડાને માન આપી અને લાખો વ્યક્તિઓએ નિર્વ્યસની દારૂમાંથી મુક્ત થયા છે, જેની સાક્ષી આ ગામ પણ છે અને કચ્છ કાઠિયાવાડ પણ માતાજીના આ એક સરાહનીય કાર્યથી પ્રશંસનીય છે. ત્યાર પછી રક્તદાન કેમ્પ, કથાઓ વર્ષમાં જે થાય છે એની અંદર વારંવાર આવા કાર્ય માન દ્વારા થઈ રહ્યા છે. આ સંસ્થામાં અષાઢ સુદ સાતમ એટલે માતાજીનો પ્રાગટ્ય દિવસ. આજથી 27 વર્ષથી અષાઢ સુદ સાતમ, ત્યાર પછી નવરાત્રિ ભવ્ય અને ધામધૂમથી થાય છે. ત્યાર પછી મહાશિવરાત્રિ, જન્માષ્ટમી, એમ જેટલા પણ તહેવારો આવતા હોય છે, વર્ષના 3-4 તહેવાર અને દર વર્ષે 2 કથાઓ, એક ભાગવત રામકથા અને દેવી ભાગવત, દેવ્યાણ, હરિરસ જેવા દિવ્ય ગ્રંથોનું માતાજી દ્વારા અધ્યયન કરાવવામાં આવે છે. અને પાંડવકાલીન જગ્યાએ કહેવાય છે કે પાંડવો દ્વારા ખોદાયેલું તળાવ, એટલે એ તળાવની પાળ પર જ માતાજીનું એક સ્થાપન છે. અને આ પાવાગઢથી આવેલ અખંડ જ્યોત 27 વર્ષથી દેદીપ્યમાન છે. અને મહત્ત્વની વાત કે માતાજી ક્યારેય અંધશ્રદ્ધામાં માનતા નથી. કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધા, દોરા ધાગા ધૂણવા જેવી કોઈ અંધશ્રદ્ધામાં માતાજી માનતા નથી. માતાજી માત્ર ને માત્ર કર્મને માને છે. કર્મ ફલેશો કદાચ, અને જેવું કર્મ કરશો એવું જ તમને ફળ પ્રાપ્ત થશે. અમે મુસલમાન ધર્મથી બિલોંગ કરીએ છીએ અને અહીંયા માતાજીના સ્થાનક ઉપર અમે વારંવાર આવીએ છીએ. જ્યારે સત્સંગ થાય છે તો અમને અહીંયા જીવન જીવવાના મેસેજો ખૂબ જ સારી રીતે અહીંયા મહારાજો દ્વારા મળી રહે છે. અને અહીંયા કોઈ પણ જ્ઞાતિનો ભેદભાવ જેવું કશું છે નહીં. તેઓ ખૂબ જ સારી રીતે જીવન કેવી રીતે સરળ જીવવું એનો મહિમા અમને સમજાવતા હોઈએ છીએ, જેના અમે ઋણી છીએ આ પીસાવાડા ગામના અંદર. કે અમે અમારી જાતને ભાગ્યશાળી સમજીએ કે અમને આવા ગામના અંદર અને આવા સનાતની લોકોનો અમને સંપર્ક સાંપડ્યો છે અને મહાનુભાવનો પણ સંપર્ક સાંપડ્યો છે અમને. મારું નામ હકીમ મુલ્લા છે અને હું બી મુસ્લિમ ધર્મથી અપલો કરું છું. અને અહીંયા જે ધર્મ સ્થાન છે માતાજીનું જે માનું, અહીંયા હું અવારનવાર આવું છું અને અહીંયા કંઈ બી પ્રોગ્રામ હોય તો બી હું અહીંયા આવું છું. અને અહીંયાથી અમને સારું એવું જ્ઞાન બી મળે છે અને એક સારી એવી સંસ્થા છે અને અહીંયા કોઈ ભેદભાવ રાખવામાં આવતો નથી. सर्वमंगलमंगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी माँ नारायणी नमोस्तुते।
સનાતન ધર્મને લઈ આપણા સ્થાનની અંદર અનેક કાર્યો થતા આવ્યા છે. ભગવાન રામ અયોધ્યાની અંદર બિરાજમાન થયા. 2024ની અંદર મારી પણ એવી ઈચ્છા છે કે ભગવાન મહાકાલ અહીં બિરાજમાન થાય, સનાતન ધર્મનો જય થાય અને આ ચેનલની અંદર ખૂબ ખૂબ આશીર્વાદ છે મારા, ખૂબ ખૂબ આગળ વધે. સૌરાષ્ટ્ર સોમનાથં ચ શ્રીશૈલ્ય મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યમ મહાકાલમ ઓમકારમ અમલેશ્વર પરલ્યા વૈજનાથં ચ ડાકિન્યા ભીમશંકરમ શેતુબંધેતુ રામેશમ નાગેશમ દારુકાવરે વારાણસ્યાન્તુ વિશ્વેશમ ત્રંબકૌ ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ દૃશ્મે સંચ શિવાલયે. દ્વાદશ જ્યોતિર્લિંગનો મહિમા. રામ ઈશ્વર રામેશ્વર. ભગવાન રામે કીધું છે સેતુબંધે કે રામ ઈશ્વર રામેશ્વર. ભગવાન રામનો ઈશ્વર હોય તો રામેશ્વર. એવા પાર્થિવ લિંગની પૂજા, પાર્થિવ લિંગનું અર્ચન અનહદ 25 વર્ષ પહેલાં આનું નિર્માણ થયેલું. આ રામેશ્વર નામ ધરાયેલું છે. આ જે શિવલિંગના બીજા દર્શન કરું છું એ અમરકંટકથી નર્મદેશ્વર લાવેલા છે. તો આપ બધા પણ પૂજાનો લાવ લ્યો, આપ પણ ભગવાનના દર્શનનો લાવ લ્યો, જેથી કરીને ભગવાન સૌનું કલ્યાણ કરે. નાના અમથા ગામ પીસાવાડાની અંદર આટલું મહાત્મય ધરાવતું મહાકાલી માનું જે સ્થાનક છે એના વિશેનો આ એપિસોડ આપ સૌને કેવો લાગ્યો એ બાબતે મને જરૂર પ્રતિભાવ આપજો. હું શશિકાંત વાઘેલા આ સાથે આ એપિસોડની અહીં પૂર્ણાહુતિ કરું છું. આ આખો સમગ્ર એપિસોડ ગમ્યો હશે, ગમ્યો હોય તો આ એપિસોડને લાઇક કરજો, વિડીયોને શેર કરજો અને ખબર અમદાવાદ ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવા જ ઘણા બધા ધાર્મિક આધ્યાત્મિક જગ્યાઓ વિશે હું રેગ્યુલર એપિસોડ બનાવતો રહું છું. તો ખબર અમદાવાદ ચેનલમાં આપ સૌનો સાથ સહકાર અનિવાર્ય છે. આ સાથે હું શશિકાંત વાઘેલા સાઇનિંગ ઓફ. ટાટા, બાય બાય, સિયા. જય માતાજી, જય શ્રી રામ. ખબર અમદાવાદ ચેનલ માટે હું ખૂબ ખૂબ લાગણી વ્યક્ત કરું છું અને આ ચેનલને બધાએ સબસ્ક્રાઈબ કરો. આશીર્વચન છે મારા.